ચાલુ તો થઈ ગયો ડાયાજી. હવે છે પૂજ્ય પેલા તૈયાર થયેલો હું. હા જીએ ખરી તો ધાબા ઉપર. ધાબા પછી પલર તું. તમે જુત્યો પહેરીને આવ્યો હું. તમે તૈયાર થઈને આવી ગયા પણ અમારે તૈયાર થવાનું હતું. એમને આ તો મને વધુ મુજે દારૂડિયાનો મસ્ત આજ રોલ બધું બધું દારૂડિયો બનું કે જી. ના ના એ દારૂડિયાની યકીન પર તમારી ડાયાજી જોરદાર હો ભાઈ. હે હા આ તો ઓબ્લિકો ચડાવવાના હતા. કીધું નહીં પણ દારૂડિયો બનો જોરદાર. હે જોરદાર. આ તો પણ અમે તમારા રોલા ઓબ્લિકો ચડાવવાના હતા. ફોલાજી પર તમે રહી ગયા હોય. બીજા ઓફિસ બતાવવા અમે ચોકા ચોકા વિડિયો બનાવવા આવો. હા હા એના ડાયાજી કેમ હતા દારૂડિયા. મિત્રો આજે લાગતું નહીં કે આજ મોસમ સારો છે કે આનો મતલબ વરસાદ વરસી રહ્યો છે એટલે આજે વિડિયો બને એમ લાગતું નહીં. ડાયાજી ને હરા તો તૈયાર થઈ ગયા બનાવવા વરસાદ કોઈ ભીજવા દેતો નહીં. હા ખોલાજી જો ખોલાજી ઓબ્લિકો ચડાવવાના હતા તો હું અડધું જ પહેરી તું. પદુજી ક્યાં ગયા? પદુજી તો આવે જ નહીં. ગુકર જ નહીં. પદુજી તો સમુદાય ગલાબ ગલાબ ઈ નહીં. ગલાબ રહ્યા ખાતર ની ગાડી ભરવા. હવે ખબર છે વરસાદ ચાલુ હોય તો નાખે ખાતર. ગલાબ પણ કોઈ વાંધો નહીં. શું કરશું હવે આપણે તો કોઈ હવે બનાવવાના નહીં. અમે જો આ વરસાદ ચાલુ છે આવા વરસાદમાં તો કોઈ આપણે કોમેડી બનાવવાના નહીં. જુઓ મિત્રો અમારે આજ વિડિયો બને એમ છે નહીં બરાબર. બાકી હમણાં લાગતું જ નહીં આજે વરસાદ ચાલુ છે. હા પણ આપણા જે વિડિયો બીજા છે તમે જોઈ શકો છો. મતલબ લાઈક શેર અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી જુઓ અને આગળ શેર કરી દેજો. અમારા અવારનવાર વિડિયો તો આવતા જ રહેશે કોમેડી. અને આયો આપણું ગોમડું બતાવી દે મિત્રોને. અને અમે જે જગ્યા ઉપર અમે રહીએ છીએ હારીજ ની અંદર એ અમારો આ વિસ્તાર છે જ્યાં અમે વિડિયો શૂટ કરીએ છીએ. અહીં દેખાય ડાયાજી નું ઘર. હા દેખાય ડાયાજી નું ઘર અને આપણે ઓલું દેખાય ગુલાબજી નું ઘર અને આ બાજુ ફોડાજી નું ઘર પણ આ દેખાયું નહીં. બાકી મેં લગતા જ અને સામે દેખાય ઓળી વાળું એ અમારા ડાયરેક્ટર સાહેબ નું છે અને જે ઘર પર અમે વિડિયો બનાવી રહ્યા છીએ એ અમારા કડવાનું ઘર છે. ક્યાં કડવાજી? કડવાજી અમારે એ કડવો જેવો લાગે એ કડવો. અને ભાઈ આ અમારા ગુલાબજી ની હોટેલ ની બસ બોર્ડ મારી દીધી એ છે. અને આ છત્રી હરથી પકડતા નહીં ડાયાજી. હા આપડા ગુલાબજી ઓલી હોટેલ પર પાછા જતા રહો. હા હા ગુલાબજી ગરમા ગરમ ગોટા બનાવે છે. અમારા ગરમા ગરમ ગોટા બનાવે. છોકરો મસ્તી ચડી ગયો હે ગોટા છે ને આ ઘરમાં ગયો આ છોકરો હવે. અને આ અમારે ગુલાબજી નો સુપુત્ર હે. અત્યારે તો તમને એમ તો કેમેરામાં તો વાઈટ દેખાય બાકી ડોમર નો ટુકડો ધોરો હોય. હા એ તો છે જ પણ તમારી વાત છે એ ભલે કડવાજી ના રહે પણ તમે જે ડોમર ના ટુકડા છો બાપ ના છોકરા નું નામ નહીં. અરે અમાર ગુલાબજી નો પુત્ર અને એમના બીજા સુપુત્ર આપણે પેલા આપડા ભેગા આવતા પણ એ બંધ થઈ ગયા કોઈ કારણસર એમને બંધ થઈ ગયા. આ ભાઈ અમારે ગુલાબજી નો બોલાવા હે પણ આ ભાઈ જાય તો આવે પણ આ ભાઈ ખબર બેસતો કંટાળો આવે. ધંધો કરવો એ તો યાર સારી વાત છે પણ આ ભાઈ અમારે શું ધંધો કરતા જોર આવે છે. જાગીરી હારી હે. સો ગરમ ગોટા ઓછા કરે એવું નહીં જાગીરી હારી ને ભાઈ ને કંટાળો આવે. પલ્સર તો બાઈક પડ્યું ને ઘરે આપડા. પલ્સર બાઈક નહીં પણ પલ્સર બાઈક નું ક્યાં નીકળી પડ્યું છે. ટોપો પડ્યો પલ્સર બાઈક નો ટોપો પડ્યો ઘરે. ઈરો ટોપો લગાવી દીધો ઘરે. હેલો બતાવો પલ્સર પણ અમારા શું અમારા ઘર પૂરા ખરાબ નહીં ખોટા ગાળા ફરવું એના કરતા બરાબર કાકા તમને જરાય ગાડી મિલે તો અમને તો લઈ જઈ. ક્યાં ઘરે ગાડી મિલે ભાઈબંધ ના ધાબા ઉપર બેઠા આવીએ તો ભાઈબંધ ના ધાબા ઉપર બેઠા તમને કેવાનો બધો ફાયદો ગાડી મિલે ને કતન દાડા થી એટલે ઘોડો કરીને ફરો ઘર નહીં આવતી તમને શરમ થાની તુમા હોય ને હોવા માટે યાદ થયું હે ને એક બસ પડ્યો હોય ને કેન્ટીઓ નાખે માસી ગડી જાય હું જોડે અલા મન તો નથી ગમતું આ પડ્યો કંદાયનો એ તમાર જો નહીં એટલે બધું કરવાના નાટક એવા અમાર જો અમે ભાઈ જો અમાર જ્યારે કોની આ રેટ નો ભાવ પૂછી દો શું લે આ રેટ કેટલા લાગે આ આટન તો 5 રૂપિયા લીધી હતી દાદાજી ના માટે 15 ઇના માટે કોક બનાવે છે 15 ને તૈયાર આવે ઓલા ઉપર કોમેડી બનાવી નાખી હો થઈ જાય હે રેટી જેરી 5 વાળી બટન મિલે ફૂલ હા તમે કહેતા હતા ને એટલે બટન ખુલ્લો રાખવાનું કારણ કે બટન નહીં ગાજ બીડી ગયા આ રે ને ગાજ જો આ રે એ અમે નહીં જોયું
જો અમારા દાદાજી પા દાદાજી રોલ માં આવી ગયા તો તમે કે ઉભા નહીં રહી જો ભાઈ આજ મજા આવે તો ભાઈ જો આજ પદુજી આવ્યો હોત ગલાબજી આવ્યો તો કોમેડી તો બનાવો તો હા કોમેડી આપણે બનાવ ભલે ચાલુ હોય સાથે પણ કોમેડી મને હે ને દારૂડીનો રોલ કરવો બહુ ગમે આ જો અમારા ભાઈ અમારા વાહ મે રહે લાગે ગલાબજી ના તો ગરમા ગરમ ગોટા લઈને આયા હે ગોટા ને ગવા લઈને આ કરવાનું હે લા ઘડી ગાતો બોલવી હતી મારા વ્લોગ ચાલુ હે કા અને તો આ બોલવી હતી જો આજ કોમેડી બનાવો થોડાજી પણ શું હોય મોસમ સારો હોય વત્તા એમ કહેવાનો મતલબ કે ભાઈ વરસાદ થાય તો સારી વાત છે અને બીજું કે તમને પણ અમે એટલું જણાવીએ છીએ કે વરસાદ પાણીના તમે પણ ઘરની બહાર નીકળતા નહીં વીજળી પડે પૂર આવે કોઈ બનાવ બની શકે છે એટલે તમે મહેરબાની કરીને ઘરની બહાર નીકળતા નહીં આ કોઈ કામ સિવાય તમે બહાર તો નીકળતા જ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઇબ અમારી ચેનલને જય માતાજી